માતાજી, જય ગિરનારી. મારા નવા વ્લોગમાં ફરીથી તમારું સ્વાગત છે અને હું છું વર્ષા તમારી સાથે. અત્યારે વાગી ગયા છે 8 અને જો હું ને મમ્મી રેડી થઈ ગયા છીએ અને હું ને મમ્મી જાય છીએ સોલવટ હાલીને માનતા પૂરી કરવા. એટલે હવે આપણે ડાયરેક્ટ રસ્તામાં મળશે કે હાલીને જઈએ. એટલે હવે પુનિતનગરમાં પહોંચી ગયા છીએ અને હું ને મમ્મીને બે હાલીને જઈએ અને પપ્પા પછી હોન્ડા લઈને આવશે. તો મમ્મી હાલો, હું ને મમ્મી અડધે પગી ગયા કા મમ્મી, અને જો આયલા જઈએ ધીરે ધીરે અને પપ્પા અમને હોન્ડા લઈને આવશે પડેકથી. એટલે અમારે આયલા થઈ જાય અને અમે જો આયલા જઈએ ફટાફટી એટલે કાયમ કા પગી જાય. પગી ગયા છીએ અને અમે હમણાં થોડીક જ વારમાં સોલર પગી જઈશું. અને જો ફાઇટ આવી ગયા છીએ અને ટ્રાફિક ફૂલ થઈ ગયો છે અત્યારમાં બહુ ટ્રાફિક થઈ ગયું છે. હવે ઘડીક રસ્તા ઉભા રહ્યા અને જો પપ્પા આવી ગયા છે રેવેલડીમાં. પાણી પી લઈને હવે હાલવા માંડી. હાલો અને મીરા યાદ તો આવી ગઈ. મીરા હાલો, ફાઇનલી અમે પગી ગયા સોલવટ અને જો બાબુ આવી રહ્યા. જય માતાજી બાબુ. જય માતાજી. અને જો નેહા દીદી અહીંયા બહુ જ હવે આમ તમારા ઘરે પગી ગયા. બહાર તો નીકળો હવે. આ જો નકરા તો જો વિલો કેતો તે નીકળી ગયા છે. હાલો, ઘરે પગવા આવ્યા. મીરા જો રસ્તામાં સોડા પીવે. મીરા કેવી છે? સોડા કેવી છે? હાલો, માર્કેટમાં પહોંચી ગયા ને હવે ઘરે જવાનું છે. હાલો, વાગી ગયા છે 11:30 અને જો હું આવી ગઈ છું રસોઈ બનાવવા. અને જો આજે આપણે કોબીજનું શાક બનાવવાનું છે ને તો હવે આપણે કોબીજનું શાક બનાવશું. પૂરી ડીશ આપતો. તું શું કરસ? ચક્કી બેન મારી સાથે રમવા આવજો કે નહીં? શું કરસ? એટલું બધું ન ખવાય. ચક્કી બેન મારી સાથે રમવા આવશો કે નહીં? હાલો, વાગી ગયા છે 12:30 અને જો બપોરા કરવાનો ટાઈમ થઈ ગયો છે અને બધા બપોરા કરવા બેસી ગયા. અને આજે તો બપોરામાં કાચી કઢી અને વઘારેલા ભાત ને રોટલી ને મસ્ત ખાટી ખાટી છાશ છે. તો હાલો બધા બપોરો કરવા. ગુડ ઇવનિંગ ગાઈઝ. અત્યારે વાગી ગયા છે 4 અને રેકડી ભરાઈ ગઈ છે અને ફ્રેશ કોથમીર છે, મેથી, પાલક, મૂળા અને ફુદીનો ને લીમડો અને મેં રેકડી ભરી નાખી છે મસ્ત. ચા બનાવશું. કેમ મીરા દૂધ લઈ આવી તો ખાંડ ઉતારો. હવે આપણે ખાંડને હેને લઈ લીધું.
છે ને હાલો વાગી ગયા છે 8 અને જો આજે તો ખીર ને પૂરી બનાવવાનું છે અને જો મેં પૂરી વણી નાખી છે અને પૂજા દીદી પૂરી કરવા બેસી ગયા છે. જો કેવી મસ્ત અને મારી પૂરી બની ગઈ છે. તો પૂજા દીદી આઈ નથી બોલતા. આમ તો જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો કેવો લાગે કમેન્ટમાં જરૂર કહેજો. કાલે આપણે મળશું એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય.